પાસે આવીશ કે જે રીતે અયોધ્યાનો મુદ્દો પણ તમે જુઓ કે આખા રોડ શો દરમિયાન જોવા મળી રહ્યું છે, અન્ય કયા કયા મુદ્દાઓ ખાસ ઝળકી રહ્યા છે ગુજરાતના? જી ચિરાગ, એક તરફ અયોધ્યા રામ મંદિરનો ઉત્સાહ છે દેશભરમાં જોવાઈ રહ્યો છે, તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપની સૌથી મોટી વોટ બેંક મહિલાઓ ગણાતા હોય છે, યુવા ગણાતા હોય છે. અને આપ જોઈ શકો છો કે ગાંધીનગર એક એવી જગ્યા કે જે લોકો સામાન્ય રીતે બોલવામાં શરમાળ હોય છે, ઓછા બહાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની લોકસભા છે, રાજ્યનું પાટનગર છે, પરંતુ મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા બહાર આવ્યા છે. અને બે ઝંડા આજે આપ જોઈ શકો છો, હંમેશા એવું હોય છે કે ભારતના ઝંડા સાથે લોકો આવતા હોય છે, કેમ કે યુએઈ ના પ્રેસિડેન્ટ આવ્યા છે અને મહેમાન ગતિ કરવી એ ગુજરાતની તો એક આગવી ઓળખ જ છે. વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. ક્યાંથી આવ્યા છો બેન? ગાંધીનગર માણસાથી બહુ આજે આવ્યા છે. બસો કેટલી આવી છે? અમારા અમિત શાહ સાહેબ નું ગામ છે, તો કેમ ના આવીએ બધા. અચ્છા, આજે કેમ અહીં આવ્યા છો? આ મોદી સાહેબ ને જોવા, રોડ શો માટે આવ્યા છે. મોદી સરકાર ને જોવા માટે બધા આતુર થઈ ગયા, ક્યારે મોદી સરકાર આવે એની રાહ જોવાઈ રહી છે. અચ્છા, અહીંયા આ લોકો માટે વડાપ્રધાન પીએમ એટલે એની જાતે જ સરકાર છે, મોદી સરકારને જોવા આવ્યા છે. ઈસનપુર મોટાથી. તમને લાગે છે કે અહીંયા ગાડી રોકાશે? નહીં રોકાય? રોકાશે. બા, ક્યાંથી આવ્યા છો? ઈસનપુર. પગ થાક્યા નથી, દુખ્યા નથી પગ? જોવા આવ્યા છો તો ક્યાંથી પગ થાકે? મોદી સાહેબ ને જોવા આવ્યા છે, પગ દુખા? પગ ના દુખે? અચ્છા, મને એવું કહો, ગુજરાતની વાત કરવામાં આવે તો વડાપ્રધાને એવા કયા સારા કામ કર્યા છે ગાંધીનગર માટે? પેલા વિધવાને છે ને સહાય આપે છે, પછી ખેડૂતોને ખાતામાં 100,000 પાડે છે, પછી સારા કામ કરે છે, બધું કરે છે. આ બેનને, આ બાને પણ કંઈક બોલવું છે, વારે ઘડી કેમેરામેનને કહી રહ્યા છે ભાઈ આ બાજુ આવવા દો, આપણે સાંભળી લઈએ છીએ કે એમને બી શું કેવું છે. બા, બોલો. કશું નહીં, આ મોદી સાહેબ આવે તમારે ઘણો ફાયદો થાય છે. શું ફાયદો થયો? આજુ હવે કંટ્રોલ મળે છે, વિધવાના પૈસા મળે છે, આ 2-4 હજાર મળે છે, આપણે શાંતિ ને વિધવા માટે સાહેબ જોવાની જીવત રહ્યા ને વડાપ્રધાન તો અમારે સારું. કોણ જીવે? સાહેબ જીવે ત્યાં સુધી કે તમે જીવો ત્યાં સુધી? ના, અમે નરેન્દ્રભાઈ જીવત તો અંધીએ. ચિરાગ, જે વાત હંમેશા કહેવામાં આવતી હોય છે કે જે મહિલાઓ હોય છે અથવા તો જે માતાઓ હોય છે એમનો આશીર્વાદ હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહ્યો છે. એ હીરાબા હોય તો પણ અને આ દેશના કે રાજ્યની અનેક માતા હોય. મહાત્મા મંદિર દાંડી કુટીર બિલકુલ આપ જોઈ શકશો કે પ્રતિકારાત્મક જ્યાં આપને જોવા મળી રહ્યું છે. આ દાંડી કુટીરની બિલકુલ નજીક છીએ કે જ્યાં રોડ શો અહીંયા પૂર્ણ થશે અને જે લોકો છે આસપાસના વિસ્તારમાંથી અહીંયા આવ્યા છે, હાલાકી જે સિક્યુરિટીમાં આવી રહ્યા છે, યુએના વડાપ્રધાન પણ આવી રહ્યા છે, તેની સાથે દેશના વડાપ્રધાન છે, ત્યારે અહીંયા જે કોન્વોય રોકાય તેવી સંભાવના ખૂબ ઓછી છે. પરંતુ આપ જુઓ કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોકો બેઠા છે. ગાંધીનગરના આસપાસના ગામડાના લોકો અહીંયા આવ્યા છે અને રાહ જોઈ રહ્યા છે વડાપ્રધાનની, અને યુએઈ અને ભારતનો ફ્લેગ છે તે પણ એક સાથે જોવા મળી રહ્યો છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. અને હવે